સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર શિક્ષકોની ભરતીને લઈને આવી રહ્યા છે। રાજ્ય સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે શિક્ષકોની નવી ભરતી કરવામાં આવશે, જેમાં 24,700 જેટલા નવીન શિક્ષકોની ભરતી કરાશે। ડિસેમ્બર મહિના સુધીમાં 17,200 શિક્ષકોની ભરતી થશે। ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। કેવી રીતે ભરતી કરવી, કઈ તારીખે કરવી તેનો નિર્ણય પણ કરાયો છે। પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની ભરતી થશે। 2011થી લઈને 23 સુધીના ટેટના પરીક્ષાર્થીઓને તક મળશે। ટેટ ઉમેદવારો માટે 2023માં લેવાયેલ પરીક્ષા ધ્યાનમાં લેવાશે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરાય તેવી માંગ થઈ રહી હતી, કારણ કે સરકારે હંગામી ધોરણે વિદ્યા સહાયક યોજના જાહેર કરી હતી, જે અંતર્ગત તે તમામની ભરતી થવાની હતી, પરંતુ કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યા। આખરે આંદોલન રંગ લાવ્યા અને સરકારે હવે જે નિર્ણય લીધો છે તે મુજબ 24,700 જેટલા નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવશે। છેલ્લા અનેક સમયથી આ માંગ હતી કે શિક્ષકોની ભરતી કાયમી થવી જોઈએ, કોન્ટ્રાક્ટ બેઝ પર ન હોવા જોઈએ, ત્યારે હવે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ છે કે 24,700 જેટલા નવા શિક્ષકોની ભરતી કરાશે। હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક, અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે। આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ 24,700 જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ। વિવિધ તબક્કામાં પણ 12મા મહિના સુધીમાં આ તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું। એટલે ટેટમાં 2011થી તે 2023 સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે, જ્યારે ટાટ માટે આ 2023માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેથી કરી ખૂબ બધા યુવાનોને, લગભગ 24,700 યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે।